નમસ્કાર દર્શક મિત્રો, બોટાદ દસ્તક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું એલડી મકવાણા. આપ જોઈ રહ્યા છો બોટાદ દસ્તક ન્યૂઝ. હવે પછીના સમાચાર વિગતવાર. મહિલા સશક્તિકરણનું ઉદાહરણ. પિતાની ઈચ્છા પૂરી કરવા પહેલાં પોલીસમાં ભરતી થઈ, પોતાનું સ્વપ્ન સાકાર કરવા ફિલ્મોમાં કામ કર્યું. ક્રાઇમ બ્રાન્ચના મહિલા કોન્સ્ટેબલની રિયલ અને રીલ લાઈફ. પિતા બામણ બોર્ડની સરકારી શાળામાં પ્રિન્સિપાલ. તેમની ઈચ્છા હતી કે સંતાનો સરકારી નોકરી કરે. સ્કૂલમાં અભ્યાસ કરતી હતી ત્યારે સાંસ્કૃતિક કાર્યક્રમમાં ભાગ લેતી. સ્ટેજ મને આકર્ષતું હતું. બીએનો અભ્યાસ પૂરો કર્યો. ફેશન ડિઝાઇનિંગ અને કમ્પ્યુટરનો પણ કોર્સ કર્યો. વર્ષ 2016-17માં કોન્સ્ટેબલ તરીકે પોલીસ બેડામાં જોડાઈને પિતાનું સ્વપ્ન પૂરું કર્યું. ક્રાઇમ બ્રાન્ચમાં ફિંગરપ્રિન્ટનું કામ સંભાળતી હતી. પોલીસની નોકરીથી સમાજમાં માન મળ્યું, પરંતુ મારે જે કરવું હતું તે માટે હજુ પણ મારું મન એક તકની શોધ કરી રહ્યું હતું. વર્ષ 2023માં અખબારમાં જાહેરાત વાંચી. સ્ત્રી સશક્તિકરણની સ્ટોરી માટે બની રહેલી એક ગુજરાતી ફિલ્મમાં લીડ રોલ માટે ઓડિશન યોજાશે. માતા પિતાને વાત કરી, ઓડિશન આપ્યું અને રણભૂમિ ફિલ્મમાં લીડ રોલ મળ્યો. આ વાત છે રાજકોટ ક્રાઇમ બ્રાન્ચના કોન્સ્ટેબલ શીતલ અજમલભાઈ પટેલની. કોન્સ્ટેબલ શીતલ પટેલે દિવ્ય ભાસ્કર સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે ફિલ્મના લીડ રોલ માટે સિલેક્ટ થયાનો ફોન આવ્યો ત્યારે હરખની સાથે ચિંતા થઈ કે ડિપાર્ટમેન્ટ આ બાબતે મંજૂરી આપશે. તત્કાલીન પીઆઈ રાઠોડને વાત કરતાં તેમણે ઉપરી અધિકારીને જાણ કરી હતી. ફિલ્મોમાં ભૂમિકા માટે રજા જોઈતી હોવાથી ગૃહ વિભાગનું માર્ગદર્શન મેળવાયું હતું. ત્યાંથી મંજૂરી મળ્યા બાદ ડીસીપી ક્રાઇમ ડૉક્ટર પાર્થરાજસિંહ ગોયલે મળવા બોલાવી ત્યારે તેમણે પણ કહ્યું કે પ્રોટોકોલ જાળવવો, ખાખીના ડાઘ ન લાગે તે જોજો, સ્ટોરી જાણજો. ફિલ્મની સફળતા બાદ લોકોની દ્રષ્ટિ જ બદલાઈ ગઈ છે. શીતલ પટેલ કહે છે કે પોલીસ કોન્સ્ટેબલ તરીકેની નોકરી અને સાથે ફિલ્મમાં પણ સફળ ભૂમિકા, આ વાતને લોકો બિરદાવે છે. રણભૂમિ બાદ અન્ય એક ગુજરાતી ફિલ્મ માટે પણ ઓફર મળી છે અને આગામી મહિનામાં તેનું શૂટિંગ પણ શરૂ થશે. પોતાનું સ્વપ્ન સાર્થક થયું તે માટે પરિવારજનોનો ઉપરાંત પોલીસ અધિકારીઓના સહકાર મહત્ત્વનો બન્યો. મહિલા કોન્સ્ટેબલને ગૃહ વિભાગે ખાસ રજા આપી હતી. ડીસીપીએ કહ્યું, ખાખીને ડાઘ ન લાગે તે જોજો. ગુજરાતી ફિલ્મના એક સીનમાં કાર ડ્રાઈવ. કોન્સ્ટેબલ શીતલ પટેલ. સૌજન્ય દિવ્ય ભાસ્કર. બોટાદ દસ્તક ન્યૂઝ. એલડી મકવાણા, બોટાદ.